નમસ્કાર ગુજરાત, ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે આજના તાજા સમાચારની અંદર। મિત્રો, પાક નુકસાન સહાય જે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે એ પેકેજ અંતર્ગતના ફોર્મ ભરવાની શરૂઆત આજથી થઈ ગઈ છે અને છેલ્લી તારીખ 30 નવેમ્બર 2025 છે, એટલે કે આગામી 15 દિવસ સુધીમાં તમે આ પાક નુકસાન સહાય યોજના અંતર્ગતનું ફોર્મ ભરી લેજો। ઓનલાઈન પણ ફોર્મ તમે કઈ રીતના ભરી શકો છો એના વિશેની માહિતી આપવાની છે। સાથે સાથે આ ફોર્મ ભરતી વખતે કયા ખેડૂત મિત્રોને 5,000 રૂપિયા મળશે, કયા ખેડૂત મિત્રોને 12,000 રૂપિયા મળશે અને કયા ખેડૂત મિત્રોને 27,500 રૂપિયા પ્રતિ વીઘા દીઠ, એટલે કે હેક્ટર દીઠ કેટલા મળશે, વીઘા દીઠ કેટલા મળશે, દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવવાની છે। ખાસ કરીને મિત્રો આજનો વિડીયો તમે છેલ્લે સુધી જોજો, કારણ કે વીઘા દીઠ જે સહાય મળવાની છે જેમાં ગુજરાત રાજ્ય સરકાર તરફથી ખેડૂતોના હપ્તા જે છે એ હક માટે આ એક ફોર્મ જે છે એ શરૂ કર્યું છે, એટલે કે આ પોર્ટલ શરૂ કર્યું છે જેનું નામ આપવામાં આવ્યું છે KRP, એટલે કે કૃષિ રાહત પેકેજ। કૃષિ રાહત પેકેજની જે ઓનલાઈન વેબસાઇટ છે એમાં તમે કઈ રીતના રજિસ્ટ્રેશન કરાવી શકો, તમારા ગામ પંચાયતની અંદરથી રજિસ્ટ્રેશન થશે કે પછી તમારા ઘરે બેઠા તમે મોબાઈલમાંથી રજિસ્ટ્રેશન કરશો, એ દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવવાની છે। કયા કયા લોકો આ યોજના અંતર્ગત, કયા ખેડૂત મિત્રોને લાભ મળશે, કયા ખેડૂત મિત્રો ફોર્મ ભરી શકશે, એ દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવવાની છે। ખાસ કરીને વિડીયોને તમે છેલ્લે સુધી જોવાનું રાખજો, કારણ કે મિત્રો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોશું કે KRP જે કૃષિ રાહત પેકેજની ઓનલાઈન વેબસાઇટ છે એમાં તમે કઈ રીતના રજિસ્ટ્રેશન કરાવી શકો, તો એ દરેક માહિતી તમને આજના એક જ વિડીયોની અંદર મળી જવાની છે। ખાસ કરીને વિડીયોને પૂરેપૂરો જોવાની કોશિશ કરજો। સૌપ્રથમ મિત્રો તમને થોડીક માહિતી જણાવી દે તો ગુજરાતમાં જે કમોસમી વરસાદ પડ્યો હતો એમાં રાજ્ય સરકાર દ્વારા કમોસમી વરસાદથી થયેલા વ્યાપક પાકના નુકસાન માટે ખેડૂતો માટે રાહતના સમાચાર આપ્યા હતા અને 10,000 કરોડ રૂપિયાનું ઐતિહાસિક કૃષિ રાહત પેકેજ જે છે એની જાહેરાત કરી હતી। આ પેકેજ ગુજરાત રાજ્યના ઇતિહાસમાં સૌથી મોટું અને અત્યાર સુધીનું સૌથી મહત્ત્વપૂર્ણ પેકેજ રહ્યું, કારણ કે પાક નુકસાની માટે જાહેર થયેલ સૌથી મોટું પેકેજ અને મોંઘું પેકેજ પણ ગણી શકાય છે। આ સહાયતા પિયત અને બિનપિયત માટે એક સમાન ધોરણે છે એ આપવામાં આવશે। તમામ પાક માટે 2 હેક્ટરની મર્યાદા છે, પ્રતિ હેક્ટર દીઠ 22,000 ચૂકવવામાં આવશે, જ્યારે જેમાં રાજ્યના 16,500થી વધુના ગામડાઓના ખેડૂતો જે છે એ ખેડૂતોને સહાય મળવાપાત્ર રહેશે, એટલે કે ગુજરાત રાજ્યના 16,000 કરતાં પણ વધારાના ગામડાઓના ખેડૂત મિત્રોને, જેમની અંદર ગામની અંદર દરેક ખેડૂતોને લાભ મળે એ હેતુથી આ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। જે ખેડૂત મિત્રોને પાક નુકસાન થયું છે એમને પણ લાભ મળશે અને જે ખેડૂત મિત્રોને પાક નુકસાન નહીં થયું હોય એમને પણ લાભ મળવાપાત્ર રહેશે। તો આ માટેની અત્યારે છે સરકાર તરફથી જે માહિતી આપવામાં આવી રહી છે તમને જણાવવાની છે। ગુજરાત રાજ્ય સરકાર તરફથી પાક નુકસાન સહાય પેકેજ અંતર્ગતની જે માહિતી આપવામાં આવી છે એ માહિતી અંતર્ગત મિત્રો કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ 7 નવેમ્બર 2025ના રોજ આ પેકેજની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સંવેદનશીલ અભિગમને કારણે માત્ર એક જ અઠવાડિયાના ટૂંકા ગાળામાં સર્વે કરવામાં આવ્યો, ઉચ્ચ સ્તરીય બેઠકો અને પેકેજ જાહેર કરવામાં આવ્યું। આ સાથે વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી છે। હવે આ સહાય પેકેજનો લાભ મેળવવા માટે 14મી નવેમ્બર શુક્રવારના બપોરે 12 વાગ્યાથી મિત્રો 15 દિવસ સુધી, એટલે કે 30 નવેમ્બર 2025 સુધી જે અરજી પોર્ટલ છે એ કાર્યરત રહેશે, એટલે કે ઓનલાઈન તમે રજિસ્ટ્રેશન કરાવી શકો, અરજી કરી શકો છો। જેમાં મિત્રો આ ઐતિહાસિક રાહત પેકેજ અંતર્ગત 9,815 કરોડ રૂપિયા છે એ ધરતીપુત્રોને, એટલે કે ખેડૂતોને થયેલા નુકસાનીની સહાય પેટે ફાળવવામાં આવ્યા છે। જેમાં ખેડૂતો krp.government.gujarat.in જે પોર્ટલ છે એ વેબસાઇટ જે છે અહીંયા તમારા સ્ક્રીન ઉપર લખેલી છે, આ વેબસાઇટ તમે છે એ તમારા કોઈપણ ગૂગલ ક્રોમ કે પછી કોઈપણ બ્રાઉઝરની અંદર ખોલશો ત્યારે તમે એમાં અરજી કરી શકશો। વધારે તો મિત્રો ખેડૂતો ગામ પંચાયતના VCA ઓપરેટર અથવા તો VLE ઓપરેટર હોય છે એમના મારફતે ઓનલાઈન અરજી કરી શકશે, કારણ કે સરકાર તરફથી પણ એવું જ કહેવામાં આવી રહ્યું છે કે VCA અથવા તો VLE ઓપરેટર પાસેથી અરજી કરાવવાની રહેશે, જેના માટે કાંઈ પણ ચૂકવવાનું નથી, તમારે 1 પણ રૂપિયો છે ચાર્જ દેવાનો નથી। જે ખેડૂતોનો સર્વે થાય તે ખેડૂતોને લાભ મળશે અને જે ખેડૂતોને સર્વે ન થયો હોય અથવા તો જે મળવાપાત્ર દસ્તાવેજો ડોક્યુમેન્ટો અરજી સાથે છે એ ન જોડેલા હોય એવા ખેડૂત મિત્રોને લાભ નહીં મળે। હવે તમારે રજિસ્ટ્રેશન કરવું હોય તો ઓનલાઈન અરજી કઈ રીતના કરી શકો તમને જણાવી દઈએ તો ખેડૂતો છે એ અહીંયા જે સ્ક્રીન ઉપર વેબસાઇટ આપેલી છે વેબસાઇટ ઉપર અરજી કરવાની રહેશે। ખાસ કરીને ખેડૂતો ગામ પંચાયતમાં VCA VLE ઓપરેટર મારફતે ઓનલાઈન અરજી કરાવી શકશે।
જે ખેડૂતને તે જ દિવસે અરજી કરે છે એટલે કે અરજીની તારીખ અરજદારના ખાતાધારક સાથે હોવી જરૂરી છે। એટલે મિત્રો ખેડૂત જે દિવસે અરજી કરે છે એટલે કે અરજીની જે તારીખ છે એ અરજદાર ખાતાધારક હોવો જરૂરી છે। તો જે ખેડૂત પાસે જમીન છે એ ખેડૂતો જ લાભ લઈ શકશે। ગામ નમૂના નંબર 8ની તેમજ તલાટી કમ મંત્રીના વાવેતરનો દાખલો, ગામ નમૂના નંબર 7-12ની નકલ પણ આપવી પડશે। આધાર કાર્ડ, મોબાઈલ નંબર અને બેંક એકાઉન્ટની જે વિગતો છે એ તમારે આપવાની રહેશે। IFSC કોડ તથા નામ દર્શાવતી બેંક પાસબુકની કોપી સબમિટ કરવાની રહેશે। અને જે અરજદારનું સંયુક્ત ખાતું હોય તો તેવા કિસ્સામાં અન્ય ખાતેદારોની સહીવાળું વાંધા અંગેના સંમતિપત્ર છે એ પણ આપવાનું રહેશે। તેમજ મિત્રો વરસાદથી થયેલા નુકસાનીના સર્વે પર રોજકામ મંત્રીઓની અસરગ્રસ્ત જિલ્લાઓના ખેડૂતો સાથે પ્રત્યક્ષ મુલાકાત અને કૃષિ વિભાગ, મહેસૂલ વિભાગ, નાણાં વિભાગ સહિત સંબંધિત વિભાગો સાથે સતત જે બેઠક થઈ હતી ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો। જેમાં આ પણ માહિતી મળી રહી છે કે ખેડાને હેઠળના ખાતા દીઠ એટલે કે ગામ નમૂના નંબરની 8ની જે ડિટેલ છે એક લાભાર્થી તરીકે ગણવાની રહેશે। એટલે કે જો તેમાં 5 સભ્યો હોય તો એમાં એક સભ્યને જ લાભ મળશે। ખાતામાં એકથી વધુ ખેડૂતોનો સમાવેશ થયો હોય તો એક જ ખેડૂતોને સહાય મળવાપાત્ર રહેશે। તેમાં ફોરેસ્ટ રાઇટ એક્ટ એટલે કે FRA હેઠળ નોટિફાઈડ જિલ્લાઓમાં વન અધિકારી પત્ર મેળવેલ હશે તેને પણ લાભ મળશે। અને વન વિસ્તારના સેટલમેન્ટનો ગામમાં ખેતી કરતા ખેડૂતોને પણ સહાય મળવાપાત્ર રહેશે। જો કે મિત્રો આ માટે પ્રમાણપત્ર લેવું ખૂબ જ જરૂરી છે અને ખેડૂતોના મૃત્યુના કિસ્સામાં વારસદારો તરફથી પેઢીનામું રજૂ કરી અને લાભ મેળવી શકશે। પેઢીનામા પૈકીના એક વારસદાર છે અન્ય ખાતેદારની સંમતિનું સોગંદનામું રજૂ કરી અને અરજી કરી શકશે। એક આધાર નંબર દીઠ એક જ વખત સહાય મળશે। આધાર નંબર ન હોય તો આધાર એક્ટમાં નિયમ જોગવાઈ મુજબ જરૂરી પુરાવા રજૂ કરવાની સલાહ આપવામાં આવી છે। અને કૃષિ રાહત પેકેજ અંતર્ગતની સહાયની ચૂકવણી PFMS અથવા RTGS મારફતે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર DBT પદ્ધતિથી લાભાર્થીના બેંક ખાતામાં ડાયરેક્ટ જમા કરી આપવામાં આવશે। અને એમાં પણ મિત્રો તાત્કાલિક ચૂકવણીની ખાતરી કરવામાં આવી છે। કૃષિમંત્રીએ ખાતરી આપી હતી કે નિયમ અનુસાર પાત્રતા ધરાવતી અરજીઓ જેમ જેમ આવતી જશે તેમ તેની ચકાસણી બાદ તાત્કાલિક સહાય ચૂકવવા માટેની કાર્યવાહી કરવામાં આવશે। સહાયની રકમ PFMS RTGS મારફતે DBT ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર પદ્ધતિથી સીધી જ લાભાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવશે। અને આ સહાય 2 હેક્ટરની મર્યાદામાં મળશે, જેમાં 1 હેક્ટર દીઠ 22,000 એટલે 44,000 રૂપિયા આર્થિક મદદ મળવાપાત્ર રહેશે। આ લાભ મિત્રો 251 તાલુકાના 16,500 ગામના ખેડૂતોને મળશે। અગાઉની સહાય પણ જાહેર થઈ છે તે તમને જણાવી દઈએ તો આ ઐતિહાસિક પેકેજ ઉપરાંત મુખ્યમંત્રીએ અગાઉ પણ ઓક્ટોબર મહિનામાં બનાસકાંઠા, વાવ, થરાદ સહિત 5 જિલ્લાઓમાં થયેલ કમોસમી વરસાદના અસરગ્રસ્તો માટે પણ 2 હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર 22,000ની સહાય જાહેર કરી છે। આ રીતે રાજ્ય સરકાર ખેડૂતોને આફતમાં કુલ 11,137 કરોડ રૂપિયાનું રાહત પેકેજ છે એ સહાય તરીકે આપવાની સંવેદનશીલ નિર્ણય લીધો છે। તો આ પ્રકારે મિત્રો રાહત પેકેજ અંતર્ગત તમે રજિસ્ટ્રેશન કરાવી શકો અને આ જે આપણે વિડીયોની અંદર જોયું છે એ ખેડૂત મિત્રોને જ લાભ મળવાપાત્ર રહેશે।